આજે આપણને દેખાઈ રહ્યો છે ચિતાર એ સિંધી ખોજાઓ, કારણ કે આપણે ગુજરાતની અંદર કચ્છ અને કાઠિયાવાડની અંદર જે ખોજાઓ હતા, સાથે સાથે સિંધી ખોજાઓ છે એ લોકોનો પણ ઘણો ભાગ છે. જે કરાચીની અંદર મોટો ઇમામવાળો જેને કહેવામાં આવે છે બડા ઇમામવાળા, કે જ્યાં તુરાબી સાહેબની મજલિસો શામે ગરીબાઈની ખાસ કરીને દુનિયાભરમાં રિલીઝ થતી હતી, એ પણ ઇમામવાળાની તામીર કરવાવાળા ખોજા લોકો હતા, સિંધી ખોજાઓ હતા. હવે આપણે એનાથી આગળ ચાલીએ કે પાકિસ્તાન ત્યારે લગભગ બન્યું હતું, ત્યાંથી આપણે નીકળી અને આ વાહનોમાં બેસી કરી અને નીકળ્યા. એ શા માટે નીકળ્યા એનો પણ એક રાજ છે. એ રાજ એ છે મોમિનીન કે બુઝુર્ગોને કદાચ યાદ હશે કે આપણા મોટાઓ હતા એ લોકો છપ્પનિયો દુકાળની વાત કરતા હતા. છપ્પનિયો દુકાળ એટલે 1856ની અંદર હિન્દુસ્તાનની અંદર બહુ મોટો દુકાળ આવ્યો, અને એ દુકાળ થકી ઘણા લોકો ઇન્ડિયન લોકોને હિજરત કરવી પડી. એટલે સુધી કે બ્રિટિશ ગવર્મેન્ટ પાસે એ લોકોને જે ટેક્સ આપવાના હતા એ ટેક્સ આપવાના પૈસા નહોતા, કારણ કે દુકાળ થકી પાક થયો નહોતો, અને પાક થયો નહોતો તો પૈસા ટેક્સના દેવાના નહોતા, તો થોડા ગાય બકરા જે હતા એ પણ બ્રિટિશ ગવર્મેન્ટ ટેક્સ તરીકે લઈ ગઈ. આપણને બિલકુલ સાવ નિરાધાર કરી નાખ્યા, અને ઘણા લોકોને ત્યાંથી નીકળવું પડ્યું, અને આપણે પછી આફ્રિકા આવીને સ્થાયી થયા. છપ્પનિયા દુકાળની વાત છે તો એક બીજી ઐતિહાસિક વસ્તુ સાથે કહેતો જાઉં કે મોમિની 3 કોમ નીકળી હતી છપ્પનિયા દુકાળ ટાઈમે હિન્દુસ્તાનથી. એક કોમ હતી કે જે ફીજી તરફ ગઈ, યુપીથી નીકળી, અને સૈયદ લોકો હતા જે ફીજી તરફ ગયા. એક બીજી કોમ હતી કે જે મિર્ઝા લોકો હતા, એ લોકો બિહારથી નીકળી અને ગયાના તરફ ગયા. અને આપણા જે વડવાઓ હતા, જેવી રીતે આપણે હમણાં જોશું કે વાણોમાં બેસી કરી અને એ લોકો ઈસ્ટ આફ્રિકા અને અહીંયા માડાગાસ્કર અને આ ટાપુઓમાં આવ્યા. આજે આપણે 150 વર્ષ કે 250 વર્ષ પછીની હિસ્ટ્રી તપાસશું તો આપણને ખબર પડશે કે અલ્લાહે આપણને કયો ફૈઝ આપ્યો છે મોમિનીન, કે આ કોમની કિંમત શું છે. કે જે લોકો ફીજી ગયા હતા એ લોકો આજે વહાબી બની ગયા છે. શિયા ઇસ્લામી સૈયદ કુટુંબો ફીજીની અંદર વહાબી બની ગયા છે, કારણ કે જ્યારે ગયા ત્યારે કોઈ શિયા ઇસ્લામીનું મથક હતું નહીં, અને એ લોકો સુન્નીઓ સાથે ભળતા ગયા. હું ન્યૂઝીલેન્ડની અંદર હતો એક અશરા માટે, તો ત્યાં લોકો મળ્યા જેનું નામ હતું તકી ખાન ને રઝા ખાન, અને સુન્ની હતા, મજલિસમાં આવતા હતા. તો મેં જ્યાં એમને પૂછ્યું કે સુન્નીની અંદર તકી અને રઝા નામ બહુ ઓછા હોય, અગર હોય તો પણ, તો કે અમને તો આવું કંઈ ખબર નથી, પણ અમારા જે કોઈ મોટા છે ગામમાં એની પાસે જાઓ. ત્યારે ખબર પડી કે ફીજીથી જે આવેલા હતા, જે સુન્ની થયા, એ લોકોના પૂર્વજો સૈયદો હતા. એ નીકળીને પોતાની શિયત ખોઈ નાખી. હોઝે ફેસ્ટિવલ વિશે તમે નામ સાંભળેલું હશે, અને ન હોય તો ગૂગલ કરજો, કારણ કે આજકાલ આપણી પાસે આ એક ગૂગલનો ઝખીરો છે, એમાં સાચું ખોટું બધું લખેલું હોય છે. પણ ગૂગલની અંદર જાશો તો તમને ખબર પડશે કે હોઝે ફેસ્ટિવલ એક એવી વસ્તુ છે કે જે બિહારી લોકો નીકળ્યા હતા, એ લોકો ગયાના ગયા, અને એ લોકોએ ન તો શિયાત પર ઇસ્લામ પર ખોઈ બેઠા, ફક્ત બાકી રહી ગયું તો આશુરાનું જે જુલુસ હતું એ હોઝે ફેસ્ટિવલ તરીકે બાકી રહી ગયું, અને એની અંદર નવઝુબિલ્લા ગાવાનું, નાચવાનું, દારૂ પીવાનું બધું આવી ગયું. આ શિયા ઇસ્નાશરી કોમ આપણી સાથે નીકળેલી, એ લોકોએ પોતાની શિયત અને ઇસ્લામ પણ ગુમાવી બેઠા. મોમિનીને એક સલવાત ચાહું છું આપણા પૂર્વજોને દાદ દેવા માટે, કે આપણા પૂર્વજો આવી અને આફ્રિકાની અંદર કઈ મુશ્કેલો કરીને ઇમામવાળો બાંધીને આલિમોને બોલાવીને કેવી રીતે આપણને આ મઝહબે હક ઉપર રાખ્યા છે, એક અલ્લાહનો ફેઝ છે. નારાએ સલાવત. મોમિનીન વાત આગળ વધારતા
કે આ જે ધાવ ત્યાંથી નીકળી માંડવી અને પોરબંદરથી અને બીજા પોર્ટ્સ જે હતા, કારણ કે જે 56ની દુકાનની મેં વાત કરી, આ હાલત હતી કે એ લોકો આ હાલતમાં નીકળ્યા. અને એ લોકો જ્યારે જતા હતા ત્યારે મને ઘણી વખતે વિચાર આવતો હતો કે એ લોકો કેવી રીતે ગયા, જ્યારે નીકળે છે તે લોકો કેવી રીતે ત્યાં ગામડામાંથી પોર્ટ સુધી કેવી રીતે ગયા. એ લોકો બળદગાડીમાં બેસી અને હું એક ફાર્મમાં ગયો ત્યાં, અને ત્યાં આપણે બળદગાડી ઉપર બેઠો ત્યારે ખબર પડી કે ઓલા શોકઅપ ઝોબર વગરની બળદગાડીમાં બેસવું કેટલું કઠણ છે. 2 દિવસ એ લોકો બળદગાડીની અંદર બેસી અને પોર્ટ સુધી પહોંચતા પોરબંદર કે માંડવી જો કરી, નહીં તો 3 દિવસ લાગે. ને એક બીજી નવાઈની વાત એ હતી કે એ જે બળદ હતા બધાય, રાત એ લોકો કેવી રીતે કાઢતા હતા એ પણ જ્યારે પૂછ્યું કે એ લોકો કેવી રીતે શું કરતા હતા. 2 દિવસ એ લોકો બેસી જતા હતા, રાતના બળદગાડીને ઊભી રાખી દેતા હતા. તો મને એ જાણવા મળ્યું. અને આ એક વસ્તુ જાણવા જેવી છે કે જે બળદ હતા એ બળદને તમે સીધા રસ્તા ઉપર રાખી દો ને એક વખતે, પછી તમે સૂઈ જાઓ આરામથી, એ રસ્તો નહીં બદલે. એ સીધો જે રસ્તો છે એ લોકોને ખબર હતી કે આ સીધે રસ્તે અહીં જવાનું છે. એટલે બળદને ખબર હતી કે સિરાતુલ મુસ્તકીમ ઉપર છે એટલે હસશે નહીં. મોમિની કોમ માટે એક શીખવાની વસ્તુ છે કે બળદને અગર ખબર છે કે સીધો રસ્તો પકડવો એટલે પકડવાનો જ, મૂકવાનો નહીં. એ વસ્તુ આપણે સમજીએ. અને સાથે સાથે એ જે બળદ હતા એ બળદ આપણે ત્યાં પહોંચાડતા હતા કે બળદ પાસે એક આપણે વિઝન દઈ દીધું. એક બીજી વસ્તુ બળદ પાસે શીખી. હું ઇન્સાન બધા ઘણા પાસે શીખી શકે છે. જ્યારે કાબિલે એનું કામ કર્યું હાબિલ ઉપર, ખૂન કર્યું, ત્યારે કાબિલને ખબર નહોતી કે હવે એના ભાઈના મયતને શું કરશે. તો એક કાગડો આવ્યો, મોલાના બેઠા છે, હિકાયતની અંદર છે. એક કાગડો આવ્યો અને કાગડાએ બીજા મરેલા કાગડાને દાટવાનું ઓલું કર્યું. માણસ પોતાના મયતને દાટતા કાગડા પાસેથી શીખો છે. તો આપણે કોઈ પાસે શીખવામાં શરમ હોતી નથી. તો બળદ પાસેથી આ બીજી વસ્તુ શીખીએ આપણે કે જ્યારે વિઝન હોય ને, એક વિઝન હોય તો અને એ વિઝન ઉપર રહીએ તો આપણે માંડવીના પોર્ટ સુધી બળદે પહોંચાડી દીધા. તો કોમે જ્યારે વિઝન રાખ્યું હોય અને કોમના જે મોટારો આપણે લઈ જતા હોય તો આપણે એમની પછવાડે એ જ સ્ટ્રેટ લાઇનમાં આગળ જાય. તો એક વિઝન છે કોમ માટે મોમિની. તો આ જે બળદની વાત હવે આગળ વધારું મોમિની, અને લગભગ આપણે અધ્વજ પહોંચ્યા છે. અને અધ્વજ હોય તો એક લતીફો કહેતો જાઉં કે સાહેબ ગયા લગ્નની અંદર અને લાડવા ઉપર લાડવા ખાવા માંડ્યા. તો મેઝબાન પૂછે છે કે સાહેબ તમે અધ્વજ છે કે પાણી નથી લેતા? તો કે અધ્વજ તો આવવા દે. તો આ ડોક્યુમેન્ટરીની આપણે અધ્વજ આવ્યા છે. હવે આપણે હિન્દુસ્તાનથી નીકળી અને આફ્રિકાની સરજમીન ઉપર આપણે સફરની તૈયારી કરીએ છીએ. આ છે ખાસ માંડવીનું પોર્ટ. અને અહીંથી જ આપણા જે વહાણો હતા એ નીકળતા હતા માંડવીના પોર્ટમાંથી. અને તમે હમણાં થોડી વારમાં સાંભળશો કે વહાણમાં બેસી અને લગભગ 21થી 30 દિવસ સુધીની ઓમાનથી થઈ, મસ્કતથી થઈને એવી રીતે આ વહાણો જતા હતા. અને એ વહાણો કેવી રીતે એક સિંગલ સેલ, જેને ધાવ કહે છે કે એક જ સેલ, કે આપણા લોકો એ વહાણની અંદર આગળ વધતા હતા. તમે વિચાર કરો કે લગભગ 3 અઠવાડિયા સુધી તમે એ વહાણમાં હો, તમને ફક્ત 1 કપ પાણી મળે, કારણ કે પાણીની અછત, દિવસનું 1 કપ પાણી, અને એને લઈને તમે 30 દિવસ સુધી પાણી પીવાનું ન હોય તો નાહવાનું ક્યાંથી હોય? અહેસાસ કરો મોમિની કે કઈ તકલીફથી આપણા વડવાઓ ત્યાંથી નીકળી અને આ તરફ આવ્યા છે. પૂરી ડોક્યુમેન્ટરીની અંદર આપણે એક 1940ની અંદર પણ આ ચાલતા હતા વહાણો. તો એમાં એક જે કેપ્ટન હતો, કેપ્ટન બોધા કરીને છે, એમનું ઇન્ટરવ્યૂ કર્યું છે, પૂરી ડોક્યુમેન્ટરીની અંદર છે.
તો એ કહે કે 1 કપ પાણીનો મળતો અને 1 કપથી આખો દિવસ ચલાવવાનું હોય. તો કે મારી હવે એની અત્યારે લગભગ 85 ઉપર વર્ષ ઉંમર છે, લગભગ 90 વર્ષની. એ કહે કે આજે પણ તમને 3 દિવસ સુધી પાણી ના આપો તો હું જીવી શકું છું, કારણ કે એટલા ઘડાઈ ગયા હતા. ત્યાં તો 1940 કે એનાથી થોડી વહેલી વાત છે. તમે વિચાર કરો કે 1890 ને 1900ની સાલની અંદર જ્યારે એ લોકો આવતા હતા. તો આ છે આપણી સફર, જે આવા જ સિંગલ સેલ ધાવ તમે જોઈ રહ્યા છો. અને આ ધાવ પણ જે તમે જોઈ રહ્યા છો એ રિયલ નથી, પણ આનું રિયલ જે મોડલ હતું એ આપણે એ જ માનવીની અંદર મોડલ બનાવરાવ્યું તાકે આપણને ખબર પડે કે આ જ આકારના જે ધાવ હતા, ત્યાંથી જે વાણો હતા એ આ જ આકારના સિંગલ સેલ હતા. અને કેવી રીતે એ વાણ જતા હતા. આ એક નાનજી કાલિદાસ, જે એક મોટી પેઢી છે ઈસ્ટ આફ્રિકાની અંદર. નાનજી કાલિદાસ મહેતા તમે અગર જાણતા હો તો એ લોકોના એક જણે લખ્યું છે કે આ જે નાનું વાણ હતું એ દરિયાની અંદર એવી રીતે જતું હતું કે અમને ખબર નહોતી, ફક્ત એ કે ભગવાન બચાવે તો બચી જાય એ આપણને આશા હતી. એ વગર ઘણા એટલા હતા કે જે લોકો આવતા આવતા ખલાસ થઈ ગયા. આ હતી આપણી સફર. આજે આ કેપ્ટન બોધાનું જરાક સાઉન્ડ કરજો. એટલે અમે વધારે પેસેન્જર ન ઉપાડીએ. શું કામ કે પાણી પીવાનો એ બંદોબસ્ત કરવો પડે ને પાણીનો. એટલે 15 કે 20 કે 25 ગાજરા તો એવા પેસેન્જર અમે લઈ. પછી આ વાહનો જે નીચેનો ભાગ છે ને એમાં પાર્ટીશન કરીને આ બાકડો આપણો કેમ છે આપણો આ એવા બનાવી દઈએ એમાં બધે ના. એટલે રાત પડે તો બધે જણા એમાં સુઈ જાય. 15 જણા આ બાજુ 15 જણા આ બાજુ. 30 માણસ હોય, એમાં 22 માણસ હોય, 22 માણસો પણ હોય. પણ એક 22 માણસને ન લઈ, બે 22 માણસ ભેગી ખપે. અને જ્યાં પહોંચતા ત્યાર સુધી રાશન કેટલા દિવસનું લઈ જતા? અમને લાગે કે મહિનાથી અમે પહોંચતું, 1 મહિનાથી પહોંચતું તો 2 મહિનાનું અમે રાશન લઈએ. 1 કપ પાણીનું હોય ને એ અમને આપે પીવાનો આખા દિવસમાં. એવા 21 ટીકાથી અમે. અત્યારે આ પીવાનું પાણી મને 4 દિવસ સુધી ન મળે તો હું મરી ન જાઉં. મને તમે પાણી પૂરી નાખવામાં પાણી ન દેજો 6 દિવસ સુધી મને કાંઈ ન થાય. 1 કપ પાણી ન મળે એ કપ થી આખો દિવસ કાઢવાનો હોય, બીજેથી બીજો કપ. I've always been amazed by the tales of our ancestors. તો જ્યારે ફિલ્મિંગ કરવા ગયા તો પેલું પોટ આવ્યું લામુ. અને જેવી રીતે કે હું મારો ઇન્ટરેસ્ટ ડિક્લેર કરું છું કે મારા પૂર્વજો લામુથી આવ્યા હતા. અમીરભાઈ આ મોજૂદ છે, એમના પણ પૂર્વજો લામુમાં હતા. ત્યારે મને એક અહેસાસ થયો કે જ્યારે એ લોકો 1 મહિના કે 21 દિવસ પછી જે પૂર્વજો લામુ આવ્યા હશે તો એ લોકોના મનમાં કયા ઉમંગો હશે, એ લોકોના મગજની અંદર કયા વિચારો હશે કે જ્યારે એ લોકો એ જમીન જુએ છે, ધરતી જુએ છે 21 દિવસ પછી, કે એ લોકોને શું એ ખબર હતી કે આજે એ જ ખોજા કોમ કે જે લોકોએ લામુની અંદર, જંગબારની અંદર, નોશીબેની અંદર અને અનેક બીજી જગ્યાઓની અંદર જ્યારે પગ મૂક્યા ત્યારે એ લોકોને શું એ અહેસાસ હતો કે આ 1.5 લાખની કૌમ કેટલી પ્રગતિ કરશે ને ક્યાં પહોંચશે. પણ એ લોકોએ અગર આ સાહસ ખેડ્યું ન હોત તો દુનિયાભરમાં જે આપણે જોઈ રહ્યા છીએ કે આ કોમ આજે ફેલાઈ ગઈ છે, એ કોમ કેવી રીતે ફેલાત. એ વખતે આપણે ગધેડા ઉપર બેસતા હતા પૂર્વજો, તો મેં કહ્યું મારી પણ ગધેડાનો આનંદ માણવો છે. પણ એ ગધેડામાંથી આજે હવે આપણે પ્લેનમાં પણ ચડીએ છીએ અને આપણે પ્લેનમાં ઉડીએ છીએ. આ ફરક પડી ગયો. કોમે ક્યાંથી ક્યાં સુધી પ્રગતિ કરી છે. અને સાથે સાથે જ્યાં જ્યાં પણ ગયા આપણે, ગમે ત્યાં આપણે સ્થાયી થયા તો આપણે એક વસ્તુ બેશક કરી, અને એ હતી કે આપણે એ જગ્યાની અંદર મસ્જિદો અને ઇમામવાળા તામીર કર્યા. આજે તમે જોઈ રહ્યા છો એ લામુનો ઇમામવાળો હતો. અને જ્યારે એક બીજી ઐતિહાસિક વસ્તુ છે, પૂરી ડોક્યુમેન્ટ એની પૂરી હિકાયત છે કે આપણે જ્યારે, અને હું અહીંયા આને 2 મિનિટ માટે પોઝ કરું છું, કે જ્યારે આપણે આફ્રિકાની સરજમીન ઉપર પગ મૂક્યો
આજના નવજવાનો ઘણી વખતે શિકાયત કરતા હોય છે કે અમારા ઉપર એટલું બધું પ્રેશર હોય છે જુદા જુદા કલ્ચરનું, અને અમે ખાસ કરીને વેસ્ટની અંદર. તો આફ્રિકાની સરજમીન ઉપર જ્યારે આપણે પગ મૂક્યો તો આપણે કેટલા જુદા જુદા કલ્ચર નીચે ખોજાઓ હતા એનો અહેસાસ કરવા માટે અગર આ મેપને તમે જોશો કે યુગાન્ડા અને કેન્યાની અંદર બ્રિટિશ કલ્ચર હતું, સોમાલિયાની અંદર ઇટાલિયન કલ્ચર હતું, કોંગોની અંદર બેલ્જિયન કલ્ચર હતું, ટાન્ઝાનિયાની અંદર જર્મન કલ્ચર હતું, મોઝામ્બિકની અંદર આપણે પોર્ચુગીઝ કલ્ચર હતું, માડાગાસ્કરની અંદર આપણે ફ્રેન્ચ કલ્ચર હતું, અને જંગબારની અંદર જ્યારે આપણે ગયા ત્યારે આપણે અરબ કલ્ચર સાથે આપણને રહેવાનું થયું. મોમિન એ છતાં એ બધા કલ્ચર થતાં આપણે એક ખોજા કોમ તરીકે આપણે બાકી રહ્યા છે. એનું એક કારણ રઝાલીભાઈ ઇન્શાલ્લાહ આવીને એના ઉપર થોડો વધારે પ્રકાશ પાડશે. મોમિનીના એક વસ્તુ હતી, એક તો મઝહબે હક કે જેણે આપણને ભેગા રાખ્યા છે, જુદા જુદા કલ્ચર, અને બીજું કે આપણી ગુજરાતી ભાષા. આ બે વસ્તુઓએ આપણને બચાવ્યા છે. નહીં તો આ બધા કલ્ચરની અંદર આપણે ક્યાં ને ક્યાંય આપણે ખોવાઈ ગયા હોત. અને આ જે વેસ્ટની અંદર જે રહે છે આગેવાનો અહીંયા બેઠા છે, એ લોકોને એ અહેસાસ કરાવવાની જરૂર છે કે ભાઈ તમે જનરેશન નથી કે અમે કેનેડિયન ને અમેરિકન કલ્ચર ને ફ્રેન્ચ કલ્ચર ને આ બધા કલ્ચર નીચે છે એટલે અમારા પર બહુ પ્રેશર છે ને અમે અમારી પૂર્વજો અને અમારી રૂઢી ભૂલી જાય. આપણા પૂર્વજોએ કરી બતાવ્યું કે તમે જર્મનની નીચે હો કે બેલ્જિયમની નીચે હો કે પછી તમે ઇટાલિયનની નીચે હો કે પોર્ચુગીઝની નીચે હો, તમારી ભાષા તમારી સંસ્કૃતિ તમને હંમેશા ઉપર રાખશે. અગર એ વસ્તુને તમે સાચવવા માટે તૈયાર હો. અને મુખ્ય વસ્તુ એ છે મોમિનીન કે આપણને આપણી કોમ ઉપર ગર્વ હોય કે અમે આ કોમ છે, કે અમે ખોજા કોમ છે. તો આ છે આપણી દાસ્તાન કે જ્યારે આપણે આફ્રિકાની સરજમીન ઉપર જ્યારે આપણે પગ આપ્યો. આ એક પારસીએ કવિતા લખી છે કે ઇન્ડિયન દુકાવાલા ઓફ ઈસ્ટ આફ્રિકા, કે આપણે દુકાનદાર જે હતા ઈસ્ટ આફ્રિકાના, કે એણે કેવી રીતે આવા જંગલોની અંદર જઈને આ જંગલ જે દેખાઈ રહ્યું છે, અને જંગલની અંદર સાપ હતા, જંગલની અંદર કેટલી વસ્તુઓ હતી કે જે બધોનો સામનો કરી, ત્યાંથી વાણનો સામનો કર્યો, ત્યાર પછી આવા જંગલોનો સામનો કર્યો, અને પછી આ તમે જે જોઈ રહ્યા છો આ મારા બુઝુર્ગોને કદાચ યાદ હશે કે આવી જ રીતે પતરાની દુકાનો, પછવાડે 2 રૂમ માટે રહેવાનું મકાન હતું, અને અમુક પાસે એ પણ નહોતું કે ઓલા જે દુકાનની અંદર જે મેઝ હોય કે જે કાઉન્ટર હોય એના ઉપર એ સૂઈ રહેતા. કે ભાઈ આપણા લોકોએ અહીંયાથી શરૂઆત કરી હતી કે આ પતરાના મકાનોની અંદર, અને એને પૂરી કવિતા લખી છે ઇંગ્લિશમાં, કે આવા પતરાના, ઘણા લોકોને યાદ હશે બુઝુર્ગોને, કે આવા પતરાના મકાનમાં ત્યારથી આપણે થોડી ઘણી તરક્કી કરી. અને આ તમે જે જોઈ રહ્યા છો એ નૈરોબી છે, કે નૈરોબી કામ, કે બધા ઇન્ડિયન લોકોએ આ થોડી ઘણી તરક્કી કરી અને આપણે જે પતરાના મકાનમાંથી અહીંયા પહોંચ્યા. અને ત્યારથી પછી આપણે ઘણા આગળ વધ્યા છે. આજે ઇન્ડસ્ટ્રીની અંદર કે તમે કઈ વસ્તુ નથી મોમિનીન કે આજે ખોજા કોમ એ બિઝનેસમાં કે એ પ્રોફેશનની અંદર ન હોય. વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ તમને કહેશે કે વર્લ્ડ ફેડરેશન પાસે ડેટા છે કે કોઈ એવો ધંધો નથી જે પ્રમાણિક તરીકે રોજી કમાવાનો જે રસ્તો હોય કે જેની અંદર ખોજા કોમ નથી. અને આ વસ્તુ ખાસ હું મારી મા બહેનોને દાદ દેવા માટે આ સેગમેન્ટ આપણી પાસે છે કે અત્યાર સુધી ખોજાની હિસ્ટ્રીની અંદર મોમિનીન આપણી મા બહેનોનો ઉલ્લેખ બહુ ઓછો હોય છે. આ ડોક્યુમેન્ટરીમાં એવું નથી. ડોક્યુમેન્ટરીની અંદર આપણે બતાવ્યું છે કે આપણી મા બહેનોનો જ્યારે આ દુકાનોની અંદર, કારણ કે ઘણી વખતે એવું બનતું કે ઘરની અંદર સપોર્ટ કરવા માટે આપણી મા બહેનોનો જે હિસ્સો છે એ કાબિલે દાદ છે. જ્યારે આપણે ઇસ્માઇલીમાંથી છૂટા થયા ત્યારે ઘરની અંદર એક ભાઈ ઇસ્માઇલી હોય, બીજો ભાઈ ઇસ્નાચરી હોય,
એક્સટેન્ડેડ ફેમિલી હોય તો બધા સાથે રહેતા હોય, અને ભાઈઓમાં જે ઇખ્તલાફ હોય એની જે તકલીફો હતી ને એ ઘરની અંદર મા બહેનો સબર કરીને બેસી અને ઘરને સાચવીને બેસતા. આ એક હકીકત છે કે જે ઘણી વખતે આપણાથી ભૂલાઈ જાય છે. અને પછી ઘણી વખતે એવું બનતું, અને મને બરાબર યાદ છે કે મારી નાનીમાં મને વાત કરતા હતા કે જ્યારે મારા નાના બાપા આવ્યા ઇન્ડિયાથી રાજકોટ થઈને આફ્રિકા જ્યારે આવ્યા ત્યારે 4 વર્ષ પછી મારી નાનીમાં પાછા આફ્રિકા પહોંચ્યા. 4 વર્ષ સુધી નવા પરણેલા એ લોકો 4 વર્ષ સુધી છૂટા હતા કે જ્યાર સુધી ત્યાં સ્થાયી ન થયા ત્યાં સુધી આવી ન શક્યા. આ કુરબાનીઓ આપી છે. અત્યારે જો આપણે સફરમાં જાય અને જો શરીકે હયાતને વોટ્સએપ ન મોકલીએ કે હું પહોંચી ગયો છું, તો 3જું વિશ્વ યુદ્ધ શરૂ થાય ઘરે પાછા આવીએ ત્યારે. મોન્સૂન જ્યારે વહાણો આવતા હતા ત્યારે મોન્સૂન જ્યારે પાછું જાય ને એને 4 મહિના લાગે. એટલે વહાણ એક તરફ આવે, 4 મહિના પછી રોકાય અને વહાણ પાછું જાય ઇન્ડિયા. જ્યારે 4 મહિના પછી ઇન્ડિયા જાય પાછું ત્યારે ઘરવાળાઓને ખબર પડે કે સાહેબ સહી સલામત આફ્રિકા પહોંચ્યા છે. 4 મહિના પછી જ્યારે કાગળ પહોંચે. મોમિનીન, આ અહેસાસ કરવાની જરૂર છે કે કેવી કેવી રીતે લોકોએ બરદાસ્ત કરી અને કઈ કઈ તકલીફો વેઠીને આપણે અહીંયા સ્થાયી થયા છે. આજે સીન દેખાઈ રહ્યો છે કે કેટલી મહેનતો કરીને આપણી જે મા બહેનો છે એ લોકોએ મહેનત કરી. આ દેખાય છે કે એક નવી પરિણીત એક બાઈ એ વહાણને જાતું જોઈ છે કે આ જાય છે પાછું ક્યારે આવશે, કે હું ક્યારે આફ્રિકા પહોંચીશ. આ બધી જે ઉર્મિઓ અને જે લાગણીઓ છે એનો અહેસાસ કિતાબોમાં નહીં મળે. તો આપણને એક વિચાર કરવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ હતી કે જ્યારે બ્રિટિશ લોકોએ આપણી પાસેથી, આપણા વડવાઓ પાસેથી ગાય બકરા જે હતું એ બધું લઈ લીધું, કોઈ માલ સામાન બાકી રહ્યો નહીં ને હવે આપણે આફ્રિકા જવાનું થયું, ત્યારે આપણી મા બહેનોએ પોતાના દાગીના વેચી અને દાવની જે ટિકિટ હતી એ લઈને લોકોને મોકલેલા છે. તો આ આપણી દાસ્તાન છે. તો આજે આપણને ખુશી થાય છે કે જેવી રીતે મેં કહ્યું કે આપણી કોમ આજે કઈ જગ્યાઓમાં નથી કે ક્યાં નથી, કઈ ઇન્ડસ્ટ્રીમાં નથી, કે આપણે કઈ વસ્તુમાં નિષ્ણાત નથી. ફોર્બ્સની અંદર આપણું નામ છે, એકેડેમિક્સની અંદર આપણે આગળ છે. આ એક પ્રોફેસર સાહેબ છે જેનું નામ છે પ્રોફેસર અબ્બાસ શિવજી. તમને તાજ્જુબ થશે કે પ્રોફેસર અબ્બાસ શિવજીના નામે કેનેડિયન ગવર્મેન્ટે એક આખું ગ્લેશિયરનું નામ આપ્યું છે, ડૉક્ટર અબ્બાસ શિવજી ગ્લેશિયર. ગ્લેશિયરને શું કહે ફ્રેન્ચીમાં? ઓલું ના બરફનો ઓલો મોટું જે ગ્લેશિયર હોય, હા, ગ્લેશિયર જે હોય, કારણ કે એણે એન્ટાર્કટિકની અંદર એટલું બધું કામ કરેલું છે રિસર્ચનું. હા, આઈસબર્ગ ગ્લેશિયર જેને કહે છે. આ છે પ્રોફેસર શિવજી કે જેનું નામ આજે ગ્લેશિયર ઉપર છે. આવા ઘણા છે, ઘણી વસ્તુ આપણે કરી છે. અગર આપણે જોવા જાય તો જેવી રીતે મેં પહેલાં કહ્યું કે પાકિસ્તાન બનાવવાવાળા ખોજાભાઈ, પાકિસ્તાનનું નેશનલ એન્થમ લખવા માટે ખોજાભાઈ, પાકિસ્તાનનું બેંકને બેંકરોલ કરવા માટે ખોજાભાઈ. આજે લોકો દુનિયાની મોટામાં મોટી હસ્તીઓ સાથે મળે છે. દરેક જગ્યાએ આપણે નવયુવાનો જે છે એ લોકો ગવર્મેન્ટ સાથે વેસ્ટની અંદર વાતો કરે છે અને આપણા ફેડરેશન, આફ્રિકા ફેડરેશન હોય એ કોમ માટે કામ કરે છે. આજે આપણી કોમની અંદર આપણી મા બહેનો છે એ પણ આગળ કામ કરે છે અને આગળ આવે છે. આ છે આપણે એક નવજુવાન માજી સેક્રેટરી જનરલ વર્લ્ડ ફેડરેશનના. મારી પાસે શબ્દો નથી કે હું ટ્રાન્સલેટ કરું, જે લોકો ઇંગ્લિશ સમજે છે
એ લોકો જરાક જાણશે. શાની અબ્બાસ હાસમ. What will our community look like in 10, 20, 50 and even 100 years? એ પૂછે છે કે 50 વર્ષમાં આપણી કોમ કેવી દેખાશે. Where will our community be in the next 30 or 50 years? Well, I don't have a crystal ball, but as the Danish philosopher said, life. તો એમણે જે સવાલ પૂછ્યો કે આપણી કોમ 50 વર્ષથી ક્યાં હશે, તો આની અંદર છેલ્લા જે રિમાર્ક્સ છે એનો મારો જવાબ એ છે કે આપણને ખબર નથી મોમિનીન કે આપણી કોમ 50 વર્ષથી ક્યાં હશે, 50 વર્ષની અંદર. પણ આપણને એટલી ખબર છે કે જે મઝહબે હક ઉપર અને જે આપણી ખોજ હતી સત્ય માટે, એ ખોજનું જે પેશન છે એ અગર આપણા દિલમાં તાજું રહેશે તો એ કોમ જે પ્રગતિ કરી છે એ કરતી રહેશે. આ આનું એક સારાંશ છે કે કોમ પ્રગતિ ક્યારે કરતી રહેશે કે જ્યારે આપણા ઉપર નોબત આવી કે આપણે સત્યને ઓળખીએ તો આપણે સત્યને ઓળખ્યું. શા માટે? કે ખોજ માટે એક આપણને દર્દ હતું. જ્યારે આપણા ઉપર ઇકોનોમિક તકલીફો પડી તો આપણે ત્યાં જ બેઠા ન રહ્યા. આપણે કોઈ ઉપર નભ્યા નહીં કે કોઈ ગવર્મેન્ટ મને મદદ કરે કે કોઈ આવીને કાંઈ મને કરી દે. આપણે હાથ પગ ચલાવી અને જ્યાં જાય આપણે હિજરત કરી, અને હિજરત કરીને આપણે જે તરક્કી કરી છે એ આપણા પોતાના. અને આ એક નવયુવાનો માટે એક લેસન છે કે કોઈ દિવસ કોઈ ઉપર નભવાની વાત ન હોય. અલ્લાહે આપણને હાથ પગ આપેલા છે અને આ ખોજા કોમની એક ખુશૂસિયત છે. એક જ વસ્તુ છે કે અગર આ એક સમજવાની રીત, એક વિચાર કરવાની રીત અગર આપણે નહીં રાખીએ તો પછી આપણે ફક્ત ગોળ ગોળ ફરશું અને ક્યાંય પહોંચશું નહીં. અલ્લાહ આપણને તૌફીક આપે કે જે પૂર્વજોએ દેખાડી છે એ તૌફીક ઉપર આપણે બાકી રહે અને કોમ હક મઝહબની આપણે કોશિશ કરીએ અને અલ્લાહ આપણને એ જ હક મઝહબ ઉપર રાખે અને આપણી જે આવતી જનરેશન છે એને પણ આ જ હક મઝહબ ઉપર ચલાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એ પણ અગર દીને હક માટે હોય તો એમાં કંઈ ખરાબ નથી. रब से मिलाने जहान में आए, बशर को रब से मिलाने जहान